તારીખ 19/7/2026 રવિવાર ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામ વડનગરની મુલાકાત લીધેલ હતી. વડનગરનું રેલવે સ્ટેશનની મુલાકાત લેતા રેલવે સ્ટેશનની બહાર ચાની કીટલીનું પ્રતીક જોવા મળેલ, તેમજ ત્યાંથી અમો રિક્ષા દ્વારા શર્મિષ્ઠા તળાવમાં જોવા ગયેલા, જે તળાવમાં જવાના માર્ગની આજુબાજુ લીલા વૃક્ષો તેમજ તળાવની ફરતે પુલ તેમજ તળાવમાં ફરવા માટે બોટોનું આયોજન જોવા મળેલું, તેમજ નાના મોટા પ્રસંગોએ કાર્યક્રમ કરવા માટેનું સ્ટેજ વ્યવસ્થા પણ જોવા મળેલી. આ તળાવના મધ્યમાં વચ્ચે બનાવવામાં આવેલું છે. તળાવની કેટલી ઊંડાઈ છે તે જાણવા મળેલ નથી, પણ આ જગ્યા ખૂબ જ રળિયામણી છે. ખરેખર શર્મિષ્ઠા તળાવની મુલાકાત લેવા જેવી છે અને આનંદ મળે છે. આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. તેમજ વડનગર ગામે તાનારીરી તેમજ તોરણ જેવી ઘણી બધી જૂની ઐતિહાસિક વાતો સાથે વણાયેલું આ વડનગર ગામની મુલાકાત લેવી જોઈએ. અમારી આ ચેનલને જોવા તેમજ અમારી આ ચેનલ દ્વારા ઘણા બધા હર કોઈ સામાજિક પ્રસંગોને પ્રસ્તુત કરવામાં આવે છે. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. જય ભારત. હવે અમુ કેવું તોરણ કહેવાય? આ વડનગરની બજારમાં થઈ સામે આ વડનગરનો કિલ્લો જોવા મળે છે, તેમજ આ બજાર વડનગરની જોવા મળે છે. નાનું રળિયામણું સુંદર શહેર છે. આજે અમે આ શર્મિષ્ઠા તળાવમાં પહોંચ્યા છીએ. એમાં પ્રવેશ કરવાનો જે ગેટ હતો, તેમજ આ સામે શર્મિષ્ઠા તળાવ, આ ગેટ છે અંદર પ્રવેશવાનો. શર્મિષ્ઠા તળાવની ચોફેર આપ જોઈ શકો છો. સામે પુલ પણ છે ફરવા માટેનો. આ તળાવ ઘણું ઊંડું છે, તેની ઊંડાઈ કોઈ નક્કી નથી, જાણવા મળેલ નથી, પણ ખૂબ જ રળિયામણું આ જગ્યા છે. આ જગ્યાની મુલાકાત જોવા લીલા વૃક્ષો છે રસ્તામાં જતા, તો આ જગ્યાની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. આ શર્મિષ્ઠા તળાવ ખૂબ જ ઐતિહાસિક તળાવ છે. પ્રવાસીઓ આવે છે. આપણા જે આ સામે આપ નિહાળી શકો છો, જોઈ શકો છો. તળાવની મધ્યમાં વચ્ચે એટલે કે આ સ્ટેજની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે. નાના મોટા પ્રસંગો હોય ત્યાં આ સ્ટેજ ઉપર કાર્યક્રમો યોજાય છે. આજે શર્મિષ્ઠા તળાવ ખૂબ જ ઐતિહાસિક તળાવ છે. આ જો આ સ્ટેજ છે જે અંદર મધ્યમાં બનાવેલું છે. અહીંયા નાના મોટા પ્રસંગોએ યોજવામાં આવે છે. તો આપ સર્વે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. પકડી રાખો ને. કે રહું એ બાજુ હું પોતે એટલે કે રમેશભાઈ એલ તુરી આ જગ્યાની મુલાકાત લીધેલ છે. મારી યુટ્યુબ ચેનલ જય દશામાં ભવાઈ કલા મંડળ ચાલે છે. તો અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અને અમે આપણા ગુજરાતમાં
નાના મોટી આવી કોઈ પણ જગ્યાઓ હશે તેનો વિડીયો બનાવી અને અમે લોકોને બતાવીશું. આ સામે અવાજ આવે બંને નહીં? ભાગે વહેંચાયેલું તળાવ છે ને મધ્ય બિંદુમાં જે સાઉન્ડ પછી અમે હાલ અમે રાખવાનું. મધ્ય બિંદુમાં છીએ, વચ્ચે તળાવની. ખૂબ જ આનંદ આવે એવી જગ્યા છે. તો સર્વે લોકોને અમે જણાવીએ છીએ કે આ જગ્યાની મુલાકાત લેવી જોઈએ. અહીંયા નાનું એવું મ્યુઝિયમ પણ છે, જે જૂના અવશેષો ત્યાં જોવા મળે છે. અમે હજુ એ જગ્યાની મુલાકાત લીધી નથી, પણ જાણવા મળેલ છે. તો આ વડનગર ઐતિહાસિક શહેર છે, ગામ છે, અને એની આ સામે મ્યુઝિયમ છે એવું જાણવા મળેલ છે. તેની પણ અમે અમુક સમયે મુલાકાત લઈશું. તો તમે અમારું આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. આજે આ શર્મિષ્ઠા તળાવ ના દર્શન કરાવીએ છીએ. અમો પણ ગયા છીએ. ત્યાં અંદર રાત્રિ સમયે આજે વ્યવસ્થા કરવામાં આવી છે. એ રાત્રે પણ લાઇટની વ્યવસ્થા તળાવમાં ખૂબ સારી રીતે કરવામાં આવે છે. તો આ શર્મિષ્ઠા તળાવની મુલાકાત અવશ્ય લેશો. આપણા ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ ગામ જન્મભૂમિ છે. આ એમનું ગામ છે. તો તમે પણ આ જગ્યાની મુલાકાત અવશ્ય લેશો. વડનગર ગામે ઐતિહાસિક ઘણી બધી જગ્યાઓ આવેલી છે. તોરણ તેમજ તાનારીરી જે બે બહેનો હતી એનો પણ ઇતિહાસ આ ગામમાં છે. શાસ્ત્રીય સંગીત દ્વારા તાનારીરી બંને બહેનોનું પણ અહીંયા એ જગ્યા આવેલી છે. ઐતિહાસિક છે આ વાત. એમની પણ મુલાકાત લેશો, અમે પણ લઈશું. આજે અમે પ્રથમવાર આજે આ શર્મિષ્ઠા તળાવની મુલાકાત લીધેલ છે. જુઓ, ઘણું વિશાળ તળાવ આવેલું છે. લોકો પ્રવાસીઓ પણ આવે છે. આ બોટોમાં જવા માટેની જગ્યા છે. આ બોટ એટલે કે તળાવમાં ફરવા માટેની આ બોટોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ખૂબ સુંદર વ્યવસ્થા છે. સામે વડનગર ગામ છે. પેલી પાડ ઉપર વડનગર ગામ આવેલું છે. ખૂબ જ સુંદર નજારો જોવા મળે છે. અમારી આ ચેનલ દ્વારા અમે પ્રસ્તુત કરીએ છીએ. તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરશો. અને આ જગ્યાની મુલાકાત પણ અવશ્ય કરશો. અમારી ચેનલ દ્વારા આવા નાના મોટા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ અને અમે અમારી ચેનલમાં પ્રસ્તુત કરીશું. તમારો સાથ અને સહકાર જોઈએ. આપ નિહાળી શકો છો. આ પ્રવાસીઓ પણ ખૂબ આનંદ કરી રહ્યા છે. જોઈ શકો છો આપ. ખૂબ જ સુંદર નજારો છે કુદરતનો. ભારતના વડાપ્રધાન શ્રીનું આ ગામ છે, વડનગર ગામ. તો અમોએ આ જગ્યાની રૂબરૂ મુલાકાત લીધેલ છે.
જુઓ આ બેન અને આ ભાઈ પોતાના ડોંક સાથે જુઓ ફરવા આવેલા છે, મુલાકાત લેવા આવેલા છે, જુઓ જોવા માટે આપ જોઈ શકો છો. તો તમને પણ અમારી નમ્ર વિનંતી છે કે આવી આપણા ગુજરાતની જે ઐતિહાસિક જગ્યાઓ જોવા અને જાણવા મળે તે હેતુથી અમોએ આ વિડીયો બનાવેલ છે. આ તળાવની મુલાકાત લીધા બાદ આ બહાર જવાનું પ્રવેશ દ્વાર છે. જો આજુબાજુ લીલા વૃક્ષોનું વાવવામાં આવ્યા છે. ખૂબ જ રળિયામણી જગ્યા જોવા મળે છે. તમે પણ આ જગ્યાની મુલાકાત અવશ્ય લેશો. આ જગ્યાએ જુઓ સામે આ લોકો પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાત લેવા આવ્યા છે. તમે પણ આ જગ્યાએની મુલાકાત લેશો અને આનંદ અનુભવશો. ખૂબ જ સરસ રળિયામણી જગ્યા છે. આ પ્રવેશ દ્વાર છે, નીકળવાનું તેમજ અંદર પ્રવેશવાનું. આ સામે બહારની સામે આ જે જોવા મળે છે ખૂબ જ સુંદર જગ્યા છે. તેમજ તેની પાળે તળાવની પાળ ઉપર જ જુઓ આ રંગબેરંગી આ પ્રવાસીઓની ગાડીઓ જે મુલાકાત લેવા આવે છે. આજે રવિવાર હતો પણ અમુક સમયે ઘણી બધી પબ્લિક જોવા આવે છે. આ ઐતિહાસિક સ્થળ છે. જુઓ રળિયામણી જગ્યા છે, આપ નિહાળી શકો છો. ખૂબ જ સુંદર જગ્યા છે. અને આજે આ પુલ છે કોરેમોરે ફરવા માટે. જુઓ તળાવનો જે તળાવની કિનારા બાજુ આ બાંધકામ કરવામાં આવ્યું છે. જુઓ આ જે જગ્યા છે તળાવની કિનારાની બાજુની જગ્યા છે. તો અમારી આ ચેનલ અમુક પણ આવા ઐતિહાસિક નાના મોટી ઐતિહાસિક જગ્યાઓની મુલાકાત લઈ અને અમારી દશામાં ભવાઈ કલા મંડળ દ્વારા ચેનલ દ્વારા અમે તમારા સુધી પહોંચાડીશું. અમારી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશું અને લોકો સુધી પહોંચાડશું. આપણા ભારત દેશ અને એમાં પણ ગુજરાતમાં આ ઐતિહાસિક જગ્યા છે વડનગર ગામ. અમે આ રિક્ષા દ્વારા આ જગ્યાએ આવેલા. જ્યાં રિક્ષાના ડ્રાઈવર સાહેબ છે એમને અમને આ જગ્યાની મુલાકાત કરાવેલી. તમે પણ આ જગ્યાની મુલાકાત લેશો. વડનગરના ઠાકોરભાઈ છે આ જગ્યા, આ રિક્ષા એમની છે. તેઓ પણ અમારી સાથે આ જગ્યાની મુલાકાત લીધેલી અને અમને જાણ પણ કરેલી. તમે પણ આ જગ્યાએ